આપ નિહાળો છો એ છે માણાવદરની પોસ્ટ ઓફિસ. પોસ્ટનો પણ એક જમાનો હતો. તાર, ટપાલ અને મન્યુડરથી આ માણસની જીવનમાં મોટું પરિવર્તન આવતું હતું. આ ખૂબ જ સુંદર રીતે પ્રકૃતિથી છલોછલ વૃક્ષોથી ભરપૂર એવી માણાવદરની પોસ્ટ ઓફિસના આપ ઝાંખી કરી રહ્યા છો. જૂનાગઢ જિલ્લાની માણાવદર શહેરની આ છે પોસ્ટ ઓફિસ. ભારત સરકારના નવા પ્રોજેક્ટમાં આ પોસ્ટ ઓફિસનું નિર્માણ થયું છે. ખૂબ જ સુંદર સ્વચ્છતા સાથે આ પોસ્ટ ઓફિસ અહીં જૂના જમાનાની ઊભી છે. આજે પણ એનો ખૂબ જ સુંદર વૈભવ સાથે યાદગાર ઇતિહાસ સાથે એ પોસ્ટ ઓફિસ આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ સુંદર સ્વચ્છ વૃક્ષોથી આચ્છાદિત આ છે માણાવદર નગરની પોસ્ટ ઓફિસ. આપણે પોસ્ટ ઓફિસના પાછળના વિસ્તારમાં જઈએ છીએ. ત્યાં પણ ખૂબ જ સુંદર રીતે વૃક્ષોથી પ્રકૃતિથી છલોછલ રીતે આ પોસ્ટ ઓફિસ બનાવવામાં આવી છે. જ્યારે જૂની પોસ્ટ ઓફિસ હતી ત્યારે આ વિસ્તારમાં માણાવદરના પોસ્ટ માસ્ટર સાહેબનું નિવાસ સ્થાન પણ હતું. ખૂબ જ સુંદર વૃક્ષો, પક્ષીઓથી આ પોસ્ટ ઓફિસ આજે પણ માણાવદર નગરમાં ઊભી છે. 6 જાન્યુઆરી 2021ના રોજ ભારત સરકારના ડાક અધ્યક્ષ સૌરાષ્ટ્ર કચ્છના રાકેશ કુમારના વરદ હસ્તે ઔષધીય વનનું અહીં શુભારંભ થયો છે. આપ એમની તકતી નિહાળી રહ્યા છો. ખૂબ જ માણાવદરમાં જ્યારે પોસ્ટનો જમાનો હતો, પોસ્ટકાર્ડ, કવર, અંતરદેશી, મની ઓર્ડર, તાર, ટપાલ અને બચત ખાતાઓમાં માટે તાલુકાની આ મુખ્ય પોસ્ટ ઓફિસ આજે પણ ગણાય છે. વિવેકી સ્ટાફ સાથે આ પોસ્ટ ઓફિસ આજે પણ ઊભી છે અને કાર્યરત છે. દિવ્યાંગ લોકો માટે આ આખી એક સીડી બનાવવામાં આવી છે. એ સીડીના માધ્યમથી ખૂબ જ સરસ રીતે આપણે પોસ્ટ ઓફિસમાં પ્રવેશી રહ્યા છીએ. આપ નિહાળો છો એ માણાવદર નગરની પોસ્ટ ઓફિસની આ દ્રશ્ય નિહાળો છો. પોસ્ટના ગ્રાહકો માટે બેસવાની ખૂબ જ સુંદર વ્યવસ્થા છે. ટપાલ જીવનની આ બારી સાથે ખૂબ જ સમયનું મહત્ત્વની સાથે આ પોસ્ટરોથી આ પોસ્ટ ઓફિસને મઢવામાં આવી છે. ઇન્ડિયન પોસ્ટ ઓફિસના આ બધા વિવિધ વિસ્તારોમાં મનમોહન સિંહે, ભારત સરકારના વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પોસ્ટ ઓફિસને બિરદાવી હતી. આપ ખૂબ જ સુંદર રીતે આ પોસ્ટ ઓફિસનું
નજરાણો જોઈ રહ્યા છો. આ પોસ્ટ ઓફિસના ખૂબ જ આપ નિહાળો છો એ પોસ્ટ ઓફિસનું 31/1/2010 નવું બનાવવામાં આવી. પહેલાં જૂની પોસ્ટ ઓફિસ હતી. ધૂમકેતુની વાર્તામાં જે પોસ્ટ ઓફિસ આવે છે એવી પોસ્ટ ઓફિસ હતી. આંબલા પાસે જટો હલકારાની જે વાત આવે છે પોસ્ટ ઓફિસની, બહુ જ ઊંચા પગથિયા, જૂના નળિયાવાળી એ પોસ્ટ ઓફિસનો જમાનો હતો. એ પોસ્ટ ઓફિસથી હવે આપણે નવી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ. આપ નિહાળો છો એ આ પોસ્ટ ઓફિસનો કાર્યરત સ્ટાફની આ તસવીર છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરની 36-26-30 એટલે માણાવદર પોસ્ટ ઓફિસ ખૂબ જ સુંદર રીતે એનું નિર્માણ કરવામાં આવ્યું છે. 31/1/2010 રોજ નવી આ પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન થયું. ગુજરાત પોસ્ટના જનરલ પોસ્ટ માસ્ટર સુશ્રી કરુણા પિરાઈજી માણાવદરની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ખૂબ જ સુંદર વિનય વિવેક સ્ટાફથી ગ્રામ્ય અને માણાવદર વિસ્તારના આ પોસ્ટ દ્વારા ભારત સરકારની બચત યોજના, વિધવા સહાય, અનેક કામગીરીઓ માટે આ સ્ટાફ કાર્યરત છે. પોસ્ટ માસ્ટર સાહેબ તથા સ્ટાફ વિનય વિવેકથી આ કાર્ય કરી રહ્યા છે. આપ નિહાળી રહ્યા છો એ માણાવદરની, જૂનાગઢ જિલ્લાની માણાવદરની આવેલી પોસ્ટ ઓફિસની આપ ઝાંખી કરી રહ્યા છો. આપ અહીં નિહાળો છો. આધાર કાર્ડમાં સુધારો વધારો કરવાનો હોય તો અહીં પણ કર્મનિષ્ઠ કર્મયોગી કર્મચારીઓ ખૂબ જ વિનય વિવેકથી આધાર કાર્ડમાં સુધારો વધારો કરી શકે છે. વૃદ્ધ નિરાધાર પેન્શન આપતા લોકોને બચત ખાતા, વળતર ખાતા, પોસ્ટલ જીવન વીમાની પણ કામગીરી અહીં સુંદર રીતે થાય છે. આવું આપણે પોસ્ટ માસ્ટર શ્રી રાજુભાઈ સાહેબને મળીએ અને માણાવદર પોસ્ટની કામગીરી વિશે જાણીએ. આપ નિહાળો છો એ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં એટલે કે પોરબંદર ડિવિઝનની નીચે આવતી આ માણાવદરની પોસ્ટ ઓફિસની કામગીરી વિશે આપણે જાણીએ. નમસ્કાર સાહેબ, આપનું નામ શું સાહેબ? રાજેશભાઈ દેવમુરા. અચ્છા, આપ અહીંના પોસ્ટ માસ્ટર સાહેબ છો? હા. અને માણાવદર નીચે કેટલા ગ્રામ્ય આવે છે? માણાવદરની નીચે 11 ગામડા આવે છે. એક સબ પોસ્ટ ઓફિસ સરદારગઢ પોસ્ટ ઓફિસ પણ અમારી અંડરમાં આવે છે. અચ્છા, અને કેટલો સ્ટાફ છે આપણી પોસ્ટ ઓફિસમાં અત્યારે? ટોટલ 12 માણસોનો સ્ટાફ છે. ક્લાર્ક, પટાવાળા, પોસ્ટમેન બધા છે. અચ્છા અચ્છા. અને આ પોસ્ટ ઓફિસની કંઈ વિશેષતા, ભારત સરકારના પોસ્ટ ઓફિસની કંઈ વિશેષતા હોય એ આપ જણાવો ને. ભારત સરકારની પોસ્ટ ઓફિસની વિશેષતા વિશે તો શું કહેવું કે જૂનામાં જૂનું પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે. જ્યારે સંદેશા વ્યવહારના કોઈ પણ સાધનો નહોતા ત્યારે પણ પોસ્ટ ઓફિસ એક જ માધ્યમ હતું સંદેશા વ્યવહાર માટેનું. અને બીજી એક વાત કરીએ તો ભારતમાં પોસ્ટ ડિપાર્ટમેન્ટ માટે વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પોસ્ટ ઓફિસ ભારતમાં છે. અચ્છા. તે હિક્કીર હિમાચલ પ્રદેશમાં આવેલી છે. સમુદ્ર સપાટીથી 14,567 ફૂટની ઊંચાઈએ તે પોસ્ટ ઓફિસ કાર્યરત છે. વાહ વાહ વાહ. અત્યારે પણ એ કાર્યરત છે? હા, અત્યારે પણ કાર્યરત છે. અને ત્યાં પણ સમયસર અને અચૂક દરેક જાતની પોસ્ટ ઓફિસની કામગીરી થાય છે. કાશ્મીરમાં પણ કંઈક પોસ્ટ ઓફિસ છે, એની કાંઈ માહિતી હોય આપની પાસે? તળાવમાં કોઈ એક એવું મેં જાણ્યું છે. આ તળાવમાં કાશ્મીરમાં છે. શ્રીનગરના ડલ લેક હાઉસબોટમાં ભારતની પહેલી તરતી પોસ્ટ ઓફિસ છે. અચ્છા, વાહ વાહ. એટલે ગ્રામ્યણ લોકોને આમ જીવન માટે પોસ્ટ ઓફિસ આજે પણ વર્તમાન યુગમાં 21મી સદીમાં પણ એ જ રીતે કાર્યરત છે. એટલે આખા ભારત વર્ષમાં અંદાજે કેટલી પોસ્ટ ઓફિસ હશે?
ભારત વર્ષમાં અંદાજે 1,55,000 જેવી પોસ્ટ ઓફિસ કાર્યરત છે, વાહ. ગામડા અને શહેરી બંને થઈને. બરોબર છે. અહીંની પોસ્ટ ઓફિસમાં કઈ કઈ કામગીરી થાય? બચત ખાતા? એની પોસ્ટ ઓફિસમાં દરેક જાતની કામગીરી ભારત સરકારે જે પણ પોસ્ટ ઓફિસના સ્કીમ હલાવે છે, દરેક જાતના બચત ખાતા, પછી હવે નવું સોપાન થોડા વર્ષોથી આવ્યું છે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, તેની કામગીરી પણ અહીં સારી રીતના અમે કરીએ છીએ. અને વિશેષમાં 5-6 વર્ષથી આધાર કાર્ડની કામગીરી આપેલ છે, તે આધાર કાર્ડની કામગીરી પણ માણાવદર પોસ્ટ ઓફિસમાં થાય છે. નમસ્તે. નમસ્તે.